કિંજલ રબારીનો આભાર માન્યો હતો કે સમાજની એક ઇજ્જત જે છે તે સાચવી દીધી છે। ચૌધરી સમાજનું પણ એક મોટું સંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે। પાટીદાર સમાજની દીકરીને એ લાવવા માટે પાટીદારો પણ મેદાને છે। રબારી સમાજના એક આગેવાન જે છે તેમનું નિવેદન સામે આવ્યું, કોઈ પણ રબારીનો દીકરો કોઈની દીકરીને લઈ ગયો છે તો અમને કહો, તમારી દીકરી એ રબારીના ઘરે હેરાન થતી હોય તો અમને જાણ કરો। બીજા લોકોનું એવું કહેવું છે કે ભાઈ તમે તમારી દીકરી લાવવા માટે આ કર્યું, તો અમારી દીકરીઓ બીજી બી આગળ ગયેલી છે ભાઈ, કે અમારા માટે દરેક દીકરીઓ સરખી છે અને દરેક દીકરી જે બી કોઈ બી સમાજ છોડીને જાય દુઃખી થાય છે। ઠાકરસિંહ એકલા નથી, આમાં ઠાકરસિંહ પ્રતિનિધિ છે અમારા, પણ અમે દરેક ઠાકરસિંહ છીએ એટલે દરેક તમારા કોઈનો બી તમારા નજીકમાં કોન્ટેક્ટ હોય અને તમારી દીકરી હેરાન થતી હોય તો એનો નંબર લઈ લો। આમાં કોઈ સંમેલનો કે ભેગું થવાનું કંઈ આવતું જ નહીં, અમારી જવાબદારી આવે છે। ઠાકરસિંહ પર લગભગ કલાકે ફોન થાય છે। ઠાકરસિંહ એક અમારા પ્રતિનિધિ, એક આગેવાન વ્યક્તિ છે, એવા દરેક આખો સમાજ આની સાથે હતો। ઠાકરસિંહને તો તેના બનાસકાંઠાના આગેવાનો તેનો બનાવ હતો એટલે આગળ પડતા ત્યાં વધુ રસ લીધો, પણ આની પાછળ તો આખો સમાજ હતો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જ્યાં 2 દિવસ પહેલા કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી। કિંજલ રબારી એ પોતાના ઘરે પરત ફર્યા બાદ સમાજના આગેવાનોના અલગ અલગ નિવેદનો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે। કિંજલ રબારી ઘરે આવતાની સાથે જ સમાજના આગેવાનોએ કિંજલ રબારીનો આભાર માન્યો હતો કે સમાજની એક ઇજ્જત જે છે તે સાચવી દીધી છે। ચર્ચાઓ વચ્ચે ચૌધરી સમાજનું પણ એક મોટું સંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે। રબારી સમાજમાં ગયેલી દીકરીઓને પાછી લાવવા માટેનું સંમેલન યોજાશે તો બીજી તરફ પાટીદાર સમાજની દીકરીને એ લાવવા માટે પાટીદારો પણ મેદાને છે। આ બધી ચર્ચાઓ વચ્ચે રબારી સમાજના એક આગેવાન જે છે તેમનું નિવેદન સામે આવ્યું। આગેવાન રમેશ દિઘડી છે, એમણે અન્ય સમાજને મોટી એક અપીલ જે છે તે કરી છે અને કહેતા એવું પણ કહ્યું છે કે કોઈ પણ રબારીનો દીકરો કોઈની દીકરીને લઈ ગયો છે તો અમને કહો, તમારી દીકરી એ રબારીના ઘરે હેરાન થતી હોય તો અમને જાણ કરો। આ મુદ્દે સંમેલનો કે પછી ભેગું થવું ન જોઈએ અને એવું આપણે કરવું પણ ન જોઈએ કે સંમેલનો પણ ન કરવા જોઈએ, આવો કોઈ એવો મુદ્દો છે નહીં। અમારી દીકરીઓ પણ લઈ ગયા છો તો એ પણ પાછી આપજો તેવી વાત કરતા રમેશ દિઘડી જે છે તે જોવા મળ્યા। તમારી દીકરીને બાળક ન હોવું જોઈએ અને રબારી પરિવારના ઘરે તમારી દીકરી હેરાન થતી હોય તો અમને કહેજો, અમે તમારી દીકરીને પોતાના એ ઘરે પરત લાવવાના પૂરા પ્રયાસ કરીશું। અમારી દીકરીઓને અમે સાચવી લેશું, તમારી દીકરીઓનું તમે જોઈ લેજો, તે પ્રકારની વાત કરતા રબારી સમાજના એક આગેવાન જે છે તે જોવા મળ્યા। અલગ અલગ નિવેદનો અત્યાર સુધી આપણે જોયા છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને સૌ સમાજ જે છે તે એક સાથે મળી અને જો આ પ્રકારના નિર્ણયને એકતા બતાવે તો પછી આપણી દીકરી, આપણી બહેન જે છે એમને કોણ લઈ જાય, એમની ઉપર આંખ ઊંચી કરીને કોણ જોઈ શકે, એવી પણ એક વાત જે છે તે જોવા મળી રહી છે। રબારી સમાજના આગેવાને પોતાના ફેસબુક પ્લેટફોર્મ પર વિડીયો જે છે તે પોસ્ટ કરી અને જે લોકો સંમેલનની વાત કરી રહ્યા છે, મિટિંગો યોજી રહ્યા છે ને પોતાના સમાજની દીકરીઓને પાછી લાવવાની જે વાત કરી રહ્યા છે, એમના માટે રમેશ દિઘડી જે છે એનું શું કહ્યું એમણે સાંભળીએ। તો ખાસ કરીને આગળ એટલા માટે મૂકજો, હાલ બધા ડિબેટોમાં ક્યાંક ના ક્યાંક મીડિયા બધાને બોલાવતા હોય છે અને બધા મિત્રો જતા હોય છે, તો બધા આગેવાનો પર ફોન આવવા માંડ્યા છે કે ભાઈ આ કિંજલબેનનો બનાવ બન્યો તો તાત્કાલિક આપણે એમને પજેરું લીધું એટલે તાત્કાલિક એને લાવવાનું કર્યું। તો બીજા લોકોનું એવું કહેવું છે કે ભાઈ તમે તમારી દીકરી લાવવા માટે આ કર્યું, તો અમારી દીકરીઓ બીજી બી આગળ ગયેલી છે ભાઈ, હવે ખાસ સાંભળો। અને બીજા લોકો એવું કહે છે કે અમારી દીકરી પાછી આપો, તો હા 100% અમે એક શબ્દ મારામાંથી નીકળેલો છે કે અમારા માટે દરેક દીકરીઓ સરખી છે અને દરેક દીકરી જે બી કોઈ બી સમાજ છોડીને જાય દુઃખી થાય છે। તો તમારી દીકરી ક્યાંય દુઃખી થતી હોય, તમારી દીકરીને કોઈ બાળક ના હોય અને દુઃખી થતી હોય, કોઈ રબારીનો દીકરો હેરાન કરતો હોય તો 100% ઠાકરસિંહ એકલા નથી, આમાં ઠાકરસિંહ પ્રતિનિધિ છે અમારા, પણ અમે દરેક ઠાકરસિંહ છીએ એટલે દરેક તમારા કોઈનો બી તમારા નજીકમાં કોન્ટેક્ટ હોય
અને તમારી દીકરી હેરાન થતી હોય તો એનો નંબર લઈ લો. આમાં કોઈ સંમેલનો કે ભેગું થવાનું કંઈ આવતું જ નહીં. અમારી જવાબદારી આવે છે. અમારા રબાઈના દીકરાના ઘેર તમારી દીકરી હેરાન થતી હોય તો અમે 100% પણ એના માટે તાત્કાલિક જવું પડે. અમે અમારી દીકરીઓ બી કેટલી ગુમાઈ છે જે તાત્કાલિક પગલાં નથી લીધા, તાત્કાલિક નથી લઈ શક્યા, તો એ બી છે. તો તમે બી અમને પાછી આપજો. જે સમાજો માગે છે ને એ સમાજો અમે આપીશું. તમારી દીકરીને કોઈ બાળક ન આવવું જોઈએ, તમારી દીકરી ત્યાં હેરાન થતી હોવી જોઈએ, ત્યાં દીકરી કોન્ટેક્ટ કરે કે ભાઈ અમારા કોઈ આગેવાનને મળે કે ભાઈ હું ત્યાં હેરાન છું, તો અમારા સમાજમાં સમાવેશ થઈ જશે. અમે એ દીકરીને અપનાવી લઈશું અને એનો અમારો સમાજ અપનાવીને એને બીજું કીધે ને કે એને ક્યાંક વળાવવાનું કરીશું. બધું જ થઈ જશે. તમારી દીકરીનું શું થશે એ તમે વિચારજો. અમે અમારી દીકરીના જવાબદાર બની જશું. એટલે ખાસ કરીને ઠાકરસિંહ પર લગભગ કલાકે ફોન થાય છે. ઠાકરસિંહ એક અમારા પ્રતિનિધિ, એક આગેવાન વ્યક્તિ છે. એવા દરેક આખો સમાજ આની સાથે હતો. ઠાકરસિંહને તો તેના બનાસકાંઠાના આગેવાનો તેનો બનાવ હતો એટલે આગળ પડતા ત્યાં વધુ રસ લીધો. પણ આની પાછળ તો આખો સમાજ હતો. અને દરેક દીકરી માટે અમે લડવા તૈયાર છીએ. અમારી દીકરી તમારી દીકરી, અમારી 2 દીકરીઓ ભાગી હોય ને તો એ કણ સમાજની બીજા સમાજની હોય ને તો અમે સૌ પહેલા એને લાવવાની કોશિશ કરીએ. અને અમે કહીએ કે આપણી તો આવશે પણ મને પહેલા લાવી દો. એટલે અમે એ લોહી છે અમારું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.